રાત દિવસ ખેતી કરીને પોતાનું પેટિયું રળતો એક પરિવાર રાતોરાત કરોડપતિ બની જાય તો એક ખેડૂત મહિલા સવારે ઉઠે અને અચાનક તેના ખાતામાં 10 કરોડની રકમ જમા થઈ જાય તો અને ખૂબ જ સામાન્ય જીવન જીવતો ખેડૂત પરિવાર અચાનક કરોડોનો માલિક બની જાય તો તમે કહેશો કે શું વાત કરો છો? જી હા, આ કોઈ ફિલ્મની કાલ્પનિક કહાની નહીં, પરંતુ હકીકતમાં બનેલી એક ઘટના છે, જેમાં સતત સંઘર્ષ કરીને સામાન્ય જીવન જીવતો એક ખેડૂત પરિવાર કે જે ખૂબ જ મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અને હાલમાં જ આ પરિવારની એક મહિલા કે જેનું નામ રીટા છે, તે પૈસા ઉપાડવા માટે બેંકમાં જાય છે, પરંતુ બેંક બંધ હતી, તે પૈસા ન ઉપાડી શકી. ત્યારબાદ તે નજીકના એટીએમમાં જાય છે અને તેણે ત્યાં પોતાનું બેલેન્સ ચેક કર્યું અને એટીએમ સ્ક્રીન પર તેણે જે દ્રશ્ય જોયું તે જોઈને તેની આંખો ખુલ્લી રહી ગઈ, કારણ કે તેના ખાતામાં એક કે બે નહીં પરંતુ 10 કરોડ રૂપિયા જેટલી રકમ જમા થઈ હતી. અને બાદમાં તો જે થયું તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ એક મહિલાના ખાતામાં 10 કરોડ રૂપિયા જમા થયા અને બાદમાં જે બન્યું તે સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. એક દિવસ સવારે તમે ઉઠો અને તમારા બેંક ખાતામાં કરોડો રૂપિયા જમા થઈ જાય તો તમને કદાચ નવાઈ લાગશે, પરંતુ હાલમાં એક એવી જ ઘટના સામે આવી છે જેની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. યુપીના મેનપુરીના બિછવાન વિસ્તારમાં દેવગંજ નામનું ગામ છે. આ ગામમાં પારસભાન બહેલિયા નામનો એક વ્યક્તિ રહે છે અને તેની પત્ની રીટા પણ તેની સાથે રહે છે. તેનો આખો પરિવાર રાત દિવસ ખૂબ મહેનત કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે હાલમાં જ ચૈત્રી નવરાત્રિના 8મા દિવસે રીટા કંઈક કામથી પૈસા ઉપાડવા માટે બેંકમાં જાય છે, પરંતુ તે સમયે બેંક બંધ હતી, આથી તે પૈસા ન ઉપાડી શકી. ત્યારબાદ તે નજીકના એટીએમમાં પોતાના પૈસા ઉપાડવા માટે જાય છે. આ દરમિયાન તેણે તેનું બેલેન્સ ચેક કર્યું અને એણે એટીએમ સ્ક્રીન પર જે જોયું તે જોઈને તે ચોંકી ગઈ. એક રિપોર્ટ અનુસાર તેના બેંક એકાઉન્ટમાં અંદાજિત 10 કરોડ રૂપિયાનું બેલેન્સ દેખાતું હતું. શરૂઆતમાં તો રીટાને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તેને લાગ્યું કે કદાચ આ એટીએમમાં જ કંઈક ખરાબી હશે, તેથી તે તરત જ બીજા એટીએમમાં જાય છે. જ્યારે તેણે ફરીથી બેલેન્સ ચેક કર્યું અને ત્યારે તેને ખ્યાલ આવી ગયો કે તેના ખાતામાં ખરેખર 10 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે. ખૂબ જ સામાન્ય જીવન જીવતા અને ટાઢ તાપ અને વરસાદની પરવા કર્યા વગર પરસેવો પાડીને મહેનત કરતા આ પરિવારની મહિલાના ખાતામાં આટલી મોટી રકમ હોવા છતાં તેણે એક પૈસો પણ ઉપાડવાનો પ્રયાસ ન કર્યો, કારણ કે તે જાણતી હતી કે આ પૈસા તેના નથી. એટલું જ નહીં, તેણે તેના પરિવારને પણ કહ્યું કે જ્યાં સુધી કોઈ જાણ ન કરે કે આ પૈસા કોના છે ત્યાં સુધી કોઈએ 1 રૂપિયો પણ ના સ્પર્શવો. ધીમે ધીમે આ વાત તેમના પાડોશીઓ અને ગામમાં પણ ફેલાવા લાગી. આ ઘટના વિશે સાંભળીને તેમના પાડોશીઓ અને સ્થાનિક લોકો પણ તેની અવિશ્વસનીય પ્રમાણિકતાની પ્રશંસા કરી રહ્યા છે. ત્યાર પછી રીટા અને તેના પરિવાર આ બાબતની જાણ કરવા માટે બેંકમાં ગયા, પરંતુ ખબર પડી કે તે દિવસે રજા હોવાથી બેંક બંધ હતી. બાદમાં આ બાબતની માહિતી આપતા બેંક ઓફ ઇન્ડિયાના કરીમગંજ શાખાના મેનેજર ઋષિકાંત પાંડેએ જણાવ્યું છે કે આ કોઈ ટેકનિકલ ખામી અથવા વ્યવહારની ભૂલને કારણે થયું હશે. બેંક ફરી ખુલ્યા પછી આ મામલાની તપાસ કરવામાં આવશે અને તેનો ઉકેલ પણ લાવવામાં આવશે. ખેડૂત પત્ની રીટા સાથે જોડાયેલી આ ઘટના સમગ્ર વિસ્તાર અને દેશભરમાં હાલ ચર્ચાનો વિષય બની ગઈ છે. મીડિયા અને સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે જાણીને લોકો રીટાની પ્રમાણિકતાની પ્રશંસા કરી રહ્યા છે, કારણ કે રીટા અને તેના પરિવાર પાસે આ કરોડોની રકમનો દુરુપયોગ કરવાની પૂરી તક હતી, છતાં તેને 10 કરોડ રૂપિયામાંથી 1 પણ રૂપિયો લેવાનો પ્રયાસ ન કર્યો. એક બાજુ આપણે આપણી આસપાસ એવા અનેક લોકોને જોતા હોઈએ છીએ કે જે 1 રૂપિયા માટે પણ લડતા અને ઝઘડતા હોય છે. ચોરી અને લૂંટફાટની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે, ત્યારે એક સામાન્ય પરિવારની આ કરોડો રૂપિયાની અનેક ગણી ચડિયાતી તેમની ઈમાનદારી વિશે હાલ ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપનું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.